હેલો મારા વાલા વાલા મિત્રો, વડીલો, નાના બાળકો, તમારા માટે આ નવા વર્ષમાં નવી વાર્તા લઈને આવી છું. નવા વર્ષનો અર્થ એવું વાર્તાનું નામ છે. નવા વર્ષનો પહેલો દિવસ હતો અને આખું જંગલ આનંદ કરી રહ્યું હતું અને ઉત્સાહથી ઉજવી રહ્યું હતું. પણ પિન્ટુ રીંછ હતો જે 9 વર્ષનો હતો અને એને એવું હતું કે નવું વર્ષ છે તો કંઈક નવું હશે. તો એણે એની મમ્મીને કીધું કે મમ્મી, હવે તો બધું નવું ને? તેની મમ્મી કીધું હા બેટા, નવું વર્ષ આવ્યું ને. તો એણે કીધું કે મમ્મી, તો પછી મને નવા કપડાં, નવા જૂતા, નવા મોજા અને મને બધું જ નવું જોઈએ. સાયકલ નવી, મને બેગ પણ નવી સ્કૂલની, અને મને તું રૂમાલ પણ નવો લાવી આપ, ટોપી પણ નવી લઈ આપ, મને કંપાસ બોક્સ પણ નવો લઈ આપ, વોટર બોટલ પણ નવી લઈ આપ. એની મમ્મી હસવા માંડી કે બેટા આટલું બધું નવું થોડું હોય. એણે કીધું તો પછી મમ્મી નવું વર્ષ શેને કહેવાય? તો એની મમ્મી કીધું કે નવું વર્ષ હોય પણ કે એવી રીતે આમ જોવા જઈએ તો પછી મમ્મી પપ્પા પણ જૂના, દાદા દાદી પણ જૂના, ભાઈ બહેન પણ જૂના, મિત્રો પણ જૂના, તો શું બધું નવા વર્ષમાં બદલી નાખવાનું? તો એ વિચારમાં પડી ગયો પિન્ટુ રીંછ. એને થયું કે ના, એવું તો ના હોય. તો પછી નવા વર્ષમાં શું કરવાનું? તો શું નવું હોય? તો એની મમ્મીએ કીધું કે બેટા નવા વર્ષમાં નવા સંકલ્પ હોય, નવા વિચારો હોય, નવું આપણે શું પ્રગતિ કરીશું એ વિશે વિચારીએ, આપણે નવું ક્યાં ફરવા જઈશું એ વિચારીએ. તો એણે કીધું કે મમ્મી, તો આપણે શું કરવાનું એના માટે? તો એણે કીધું કે બેસીને વિચારવાનું કે મારે હવે નવું શું કરવું છે. તો એ બિચારો વિચારવા બેસી ગયો. એને થયું કે મારા ફ્રેન્ડ્સ આવશે ને એમને પૂછીશ. તો સાંજે એના બધા ફ્રેન્ડ્સ મળવા આવ્યા. તો એણે કીધું કે ભાઈ મને એક પ્રશ્ન છે કે આ નવા વર્ષમાં આપણે શું કરીશું નવું? તો એના ફ્રેન્ડ્સે કીધું કે અમે એક પ્લાન કરી રાખ્યો છે. તો કે શું? તો કે આપણે એક મિટિંગ કરીએ અને આપણે મિટિંગની અંદર બધાએ પોતપોતાની યોજના, પોતપોતાના પ્લાન કહેવાના કે એ લોકો નવું શું કરશે. તો આપણે બધા એની પર પછી કામ કરીશું. જેમ કે તારે કોઈ પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરવું હોય, કોઈને કોઈ મ્યુઝિકની વર્કશોપ કરવી હોય, જેને જે ગમતું હોય, કોઈને ક્રિકેટ શીખવું હોય, કોઈને સરસ મજાના ક્રિકેટર બનવું હોય, તો અને એના સિવાયના ઘણા બધા વિચારો આપણે કરીશું. અને જો આપણે આટલા નાના છીએ ને આવું વિચારીશું તો આપણે મોટા થઈને કેવા સરસ બનીશું. તો પિન્ટુ તો ખુશ થઈ ગયો કે અચ્છા, નવા વર્ષનો અર્થ એ છે કે નવા વર્ષમાં નવા સુંદર વિચારો કરવાના. તો તમને કેવી લાગી મારી આ વાર્તા? નવા વર્ષનો અર્થ ગમી ને? તો મારી ચેનલને લાઈક કરજો અને બને તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ જણાવજો. હું આવી એવી સરસ મેસેજવાળી નવી નવી વાર્તાઓ લઈને તમારી સામે હાજર થઈશ. થેન્ક યુ. આવજો.